ये चालू मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। અત્યારે શ્રુવાદી ગણ પાંચમા ગણમાં બે ધાતુ આગળ લીધા હતા। એમાં એક ઉભયપદી અને એક માત્ર પરસ્મયપદી આવું હતું ને ફાઇલમેન? હા, રૂમિયા હી લીધો હતો ને? રૂમિયા અને હી હતો। પરસ્મય પદ પૂરું કર્યું। હા, તો હી તો આપણે સંપૂર્ણ સમાપ્ત। હા, ડુમિયામાં આત્માને પદ બાકી છે, તો એને આપણે અત્યારે સ્વતંત્ર રાખીએ છીએ, એટલે કે લઈ લઈએ છીએ, બરાબર છે। અને પછી તો છેક રહેશે 6, 7, 8 ને 9 સુધી, એટલે 4 રહેશે, કદાચ 4 રહેશે નેક્સ્ટમાં। આ દેખાય છે ને તમને? હા, બધાના અર્થો તો સરખા જ છે ચારે ચારના, એટલે એ 4 પછી અને પરસ્મયપદી છે પાછા। થોડીક મહેનત પડશે પણ થઈ જશે એક સાથે। તો અત્યારે માત્ર રાખીએ છીએ ડુમિય આત્માને પદમાં। મી, મીનુ, મીનોતી અને મીનુતે, બરાબર છે। એક અહીંયા છે ચોથા ક્રમે, ડુમિય પ્રક્ષેપણે ફેંકવું, સ્વાધિ ઉભયપદી सकर्मक अलिप्त, फेंकना फैलाना। સુરેશ, ડુમિય ધાતુ છે, યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિરી ટુડ સૂત્રથી ડુની સંજ્ઞા, એટલે મી રહેશે। સ્વાદિભ્યાસનું સૂત્રથી સ્નું લાગશે। લસકવા તદ્ધિતે સૂત્રથી સનલોપ થશે, એટલે નું રહેશે અને અંગ બનશે મીનું। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત, ઈત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને રૂપ બનશે સહ મીનું તે, તે ફેંકે છે। પલક પલક, હા સર, ધાતુ છે ડુમિય। ડુમિયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિ ટુડ સૂત્રથી ડુની સંજ્ઞા થશે, એટલે મી। સાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો વિકરણ પ્રત્યે, સ્નુમાં શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે, એટલે મીનું અંગ બનશે। પ્રત્યય છે આતામ। બીજો પણ લઈ લઈએ। હા, આથમ। અજાદીય પિત્ત પ્રત્યય હોવાથી હોશનું હોશ સાર્વધાતુકી સૂત્રથી આથી નાથી તો બને। અરે હા, પેલા તીતાત્મની બદામ પેરે સૂત્રથી આમનીથી સંજ્ઞા થઈ એત્વની આત્વ એત્વ થશે સર, એટલે આ તે આ નહીં જાય ને? નહીં જાય। એટલે આ તે અને આથી જાદીય પિત્ત પ્રત્યય હોવાથી ઉષ્ણુ સાર્વધાતુકી સૂત્રથી અંગમાં રહેલા ઊનું વ થશે, એટલે મીનવા તે,
ઉનો વ પાછળ આ આ એટલે આંટી તૌ મીનવાતી મીનવાતી અને ફેંકે છે અને યુવા મીનવાથી તમે બે ફેંકો છો. મીનવાથી વાયર પ્રથમ બહુવચન. હા સર. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિ ટુડવહ સૂત્રથી ડુનિત સંજ્ઞા. સ્વાદિપ્ય સ્નુઃ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય સ્નુમાં લશકવ તદ્ધિતિ સૂત્રથી શનિત સંજ્ઞા એટલે મીનું અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. આત્મને પદેશ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત અને જમાં જે અ છે એ અતમાં આવી જતા અત. અત એ અજાદી અપિત પ્રત્યય હોવાથી હુષ્ણુમોહ સાર્વધાતુ કે સૂત્રથી જે ઉ છે એના સ્થાને યણ એટલે કે વ આદેશ થશે. એટલે તે મિન્વત. આ ટીતાત્મને પદાનામ કરવું પડશે કે હા હા હા. ટીતાત્મને બધાનામ થી અનિટી સંજ્ઞા હેત્વ થશે એટલે અતિ પ્રત્યય બનશે. હા તે મિન્વતે. તે બધા ફેંકે છે. પલક મને જે ઉપદેશ આપે છે ને મનુષ્ય માત્ર ભૂલ નહીં પાત્ર. એ તો પલક ને શું છે. જગદીશ. હા સર. ધાતુ છે ય. ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિની ટુડાવા સૂત્રથી ડુની સંજ્ઞા એટલે મી. સ્વાદિભ્યાસનું સૂત્રથી નું વિકરણ પ્રત્યય શનિ દશકમાં તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે મીનું. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે ખાસ. ખાસ છે સૂત્રથી ખાસના સ્થાને સી નો આદેશ અને આદેશ પ્રત્યય સૂત્ર સંચિત ચકારનો મૂલ્યાંક ચકાર રૂપ બનશે ત્વમ મિનુષે તું ફેંકે છે. રવિન્દ્ર. હા. ધાતુ છે ડુમીય. યાની અર્થન સૂત્રથી ઉત્પન્ન થશે અને આદરી ડુડાવાથી ડુનિત ઉત્પન્ન થશે એટલે મી રહેશે. સ્વાદિભ્યાસ નું સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. લસકવ તદ્ધિતિથી શનિ ઉત્પન્ન થશે નો એટલે મી નો. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. બહુવચન. 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 ધ્વમ અને ટી તાત્રથી દ્વે થશે. દ્વિવચન પલક ખાઈ ગઈ. ટી તાત્રના દ્વે થશે. જોડી દેતા યુયમ મીનુ દ્વે. તમે બધા ફેંકો ફેંકો છો. ફેંકો છો. પલક ને વધારે ભૂખ લાગી હતી તો ખાઈ ગઈ એક. હેતલબેન.
હા સર. અંધારામાં બેઠા છે. ના આજવાળામાં આવી ગયો. ધાતુ છે મીનું ધાતુ છે. મીનું નહીં પણ ડુમીય. યસ. હમ, યાનું ઈતકરણ કરશું. ઉપદેશથી આડી ટુડવાથી ડુનું ઈતકરણ કરશું. સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય હશે. દશક પદ્ધતિથી સહજ હશે અને મીનું અંગ બનશે. કેટલી પૈસા મધ્યમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન. ઈત પ્રત્યય છે. ઈટ તિતાત્મને પદાનામ તેરેથી એ કરીશું. એ તો કરીશું. એ તો કરીશું. એ છે એ છે એ હજ છે. તો થશે ઉષ્ણુ હો પુષ્પનું બહુ સારું ધાતુ કહું. ચાર બધા પુષ્પનું બહુ સારો ધાતુ કહી. શું કરીશું? હું કરીશું ને આપણે. અરે વ કરીશું. પુનઃ કરીશું આનું. હું વ કરીશું. એટલે મી ન મીન વે કરીશું. મીન વે અડધો ઉ અને ઉનો વ અડધો કરીશું. અને એ અને મીન વે અહમ મિનવે. અહમ મીન વે હું ફેંકું છું. ફેંકું છું. યસ. ઘરમાં નાનું બિલાડું હોય તો શું કહીએ? મીનું કહીએ ને કે બીજું કઈ? મીનું મીનું. હા. સુરેશ. ધાતુ છે ડુમીય. યની હાલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિરી ટુડ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે મી રહેશે. સ્વાદિપ્યહસ નો સૂત્રથી સ્નુ લાગશે. લશક વ તદ્ધિતે સૂત્રથી સનો લોપ થતા મીનું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા વહે અને મહે પ્રત્યય બનશે. અને લોપસ્ય અને તરસ્યામ સૂત્ર મોવો સૂત્રથી ઉનો લોપ થશે એટલે પ્રથમ બનશે આવામ વિકલ્પ પેલા હાવા મીનું વહે અને વિકલ્પે મીન વહે. અમે બે ફેંકીએ છીએ. વયમ મીનું અચ્છા મહે વયમ મીનું મહે અને મીન વહે. અમે બધા ફેંકીએ છીએ. પૂરું થઈ ગયું. વર્તમાને લટ અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ. સર અહીંયા મીન વહે અને મીન વહે એવું લખ્યું. મીનું મીન વહે ના આવે? હા અહીંયા મીન મહે પલક. હા સર. ધાતુ છે ડુમીય. આદિ ટુડ સૂત્રથી ડુની જ સંજ્ઞા અને યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. એટલે મેં સ્વાદિભ્યસનો સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યે સ્નુમાં શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે મીનું અંગ બનશે. પ્રત્યય છે તો પ્રથમ પુરુષ એકવચનના. તેમાં કોઈ સૂત્ર લાગશે નહીં. રૂઆંગ લંગ રૂઆંગ શરૂદાત સૂત્રથી આઠનો આગમ. અને સાર્વધાત હલાદી અપિત પ્રત્યય હોવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે એટલે સહ અમીનું તો તે ગઈકાલે ફેંકતો હતો. ફેંકતો હતો કે ફેંકતી હતી?
હે સર્વનામ છે તો સહ પણ તે સા કરવી પડે પછી નહીં તો સ એટલે તે ફેક્ટો હતો જ થાય. બાલક પાયલ ખરા. હા સર. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા. સ્વાદિપ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. સ્નુમાં લશકવત અધ્યતે સૂત્રથી શનિ જ સંજ્ઞા. એટલે મીનું અંક બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. કોઈ સૂત્ર નહીં લાગુ પડે એટલે. અને પછી અજાદી અપિત પ્રત્યયો છે બંને. એટલે હુષ્ણુઓ હો સાર્વધાતુકે સૂત્રથી ઉના સ્થાને વ. અને લુવંગ લહંગ લુવંગ સ્વરૂપ દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તૌ અમીનવાતામ તે બે ગઈકાલે ફેંકતા હતા. અને યુવામ અમીનવાથામ તમે બે ગઈકાલે ફેંકતા હતા. ક્યાં ગયા જગદીશ? ગાયબ થઈ ગયા શું? રવિન્દ્ર વિદ્યા હારી આવડે છે નહીં ગાયબ થવાની. હા. ધાતુ છે ડુમીય. ઈયાની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે. આદિની ટુડવથી ડુની ઉત્પન્ન થશે એટલે મી રહેશે. સ્વાદિભ્ય સ્નુ સુધી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. લસકવત અધ્યતે શનિ વિકરણ થશે એટલે મીનું. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જ. જો અંતથી અંત થશે. ના. આત્મનેપદેશ અનતઃથી આત્મને પદેશ્વનતઃ થી અનંત અત થશે. થશે. અને ચણી ગયા. જેમાં અ છે એટલે અત અત થઈ જશે. અને અ છે એટલે અજાદી અપિત. ઉષ્ણુઓ સાર્વધાતુ ધાતુ કે ખાલી કે એટલે શું કરીશું? ઉનો આ ઉનો વ કરીશું વ કરીશું. એટલે મીન વ અ અને આવશે. કેટલા હોવાને કારણે લુંગ લંગ સૂત્રથી અટનો આગમ કરીશું. ટણી અંત સૂત્રથી ઉત્પન્ન થશે. અમીનવત તે અમીનવત તે બધા ગઈકાલે ફેંકતા હતા. જગદીશ હા સર. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ થઈ જાય. મંત્ર બહુ લાગુ ના અત્યારે લેફ્ટ થઈ ગયા હતા 1 મિનિટ માટે થોડું. એટલે તો કઉ છું. હા. મધ્યમ પુરુષ એક વચન આવે ને. હા હા. ધાતુ છે ડુમીય. યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને આદિની ટુડાવા સૂત્રથી ડુની સંજ્ઞા. એટલે મી સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. શનિ લશકવત અધ્યતે સૂત્રથી સંજ્ઞા. એટલે મીનું. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે ખાસ. ખાસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી. તથા જુસો રોગોથી ઋતુ રમારંગ વનનાસિક હોવાથી ઉદ્દેશ્ય વચનનાસિક ઇતકરણ થશે અને હર અક્ષાણી વિસર્ગ એટલે હા. લોંગ લાંગ ડોન ટ્રક દાદા સૂત્રથી અટનો આગળ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદિમાં બેસશે. રૂપ બનશે તો આમ અમીન થા
અ અમિનુષાહ હા અમિનુષાહ તું ગઈકાલે ફેંકતો હતો હેતલબેન. હા સર, ડુમીય ધાતુ છે. ઈયાની આડી રીતુ અરે ઉપદેશી અનુનાસિક હિતકરણ કરીશું અને ડુને આડી રીતુ દવાથી હિતકરણ કરીશું. મી રહેશે. સાદી ભ્યાસનું ઉપદેશે કાથી લાવીશું? સાદી ભ્યાસનું વિકરણ લાગશે. દશક પદ્ધતિથી તેનો લોપ કરીશું. નું રહેશે. આદિની ટુડવહ આડી રીતુ દવહ એટલે પહેલા પેલું ઈયાનું હિતકરણ કર્યું. હલંત્યમ. હલંત્યમથી. એટલે હું અનુનાસિક આવી ગયું મારું. વિકરણ આવશે સ્નું. દશક પદ્ધતિથી સ જશે ને મીનું અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનની અંદર ધ્વમ પ્રત્યય છે. કોઈ સૂત્ર લાગશે ને સીધું જોડી જ દેવાનું. પણ લુંગ લંગ લુંગ છોડું દાંતથી આટનું આગમ કરીશું. ત્યાંની હલંત્યમ સૂત્ર હિતકરણ કરીશું અને આદ્યંત કીધોથી આદિમાં મૂકીશું. અ મીનું ધ્વમ યમ યુ યમ ઈયમ ઈયમ અમીનું ધ્વમ મીનું ધ્વમ. ધ્વમ. તમે બધા ગઈકાલે ફેંકતા હતા. સુરેશ. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી રહેશે. શ્વાદિભ્યાસનું સૂત્ર નું લાગશે. લશક વત અધિતે સૂત્રથી સનો લોપ થતા નું રહેશે એટલે મીનું અંગ બનશે. મીનું. પ્રત્યય છે ઈટ. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અજાદી પ્રત્યય હોવાના કારણે ઉષ્ણવો સાર્વધાતુકે સૂત્રથી ઉનોવ થશે એટલે બનશે અહમ. હા લુંગ લંગ લુંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અમિન્વી. અમિન્વી. હું ગઈકાલે ફેંકતો હતો. પલક. હા સર, ધાતુ છે ડુમીય. ડુમીયમાં આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા અને યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી. સાદી ભ્યાસનું સૂત્રથી નું વિકરણ પ્રત્યય નું શનિ લશકો તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા થશે શનિ એટલે મીનું અંગ બનશે. પ્રત્યય સિવાય અને મયંક બંને લઈ લેવાના છે. મયંકમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેવાનું. બે થશે. સર એક પેલું વિકલ્પ વાળું સૂત્ર. હા વિકલ્પ વાળું સૂત્ર ભૂલી ગઈ સર. કઈ હતું એ યાદ નહીં આવતું. હા લોપસ્યાન્યતરસ્યામ મોહો મોહો. વિકલ્પ નો લોપ થઈ જશે. લોપશ્ચ અસ્ય અન્યતરસ્યામ મોહો. બતાવું કે ચાલશે? ના સર આવડે છે પણ ભૂલી ગઈ હતી સૂત્ર. નામ જ 6 4 107. લોપશ્ચાન્યતરસ્યામ મોહો. પહેલા તો એનું અને તો ડાયરેક્ટ મીનું વહી નો આગમ કરીશું. રોંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે. આવામ આવામ અમીનું વહી મીનું વહી અને અમીન વહી મીન વહી નિવયમ અમીનું મહી મીનું મહી અમીન મહી વિકલ્પી મીન
અમે બે ગઈકાલે ફેંકતા હતા અને અમે બધા ગઈકાલે ફેંકતા હતા. હમ. ઘરમાં મીનુ નહીં છે સર, છે? ઘરમાં નથી પણ આવે છે. આવતી જતી રહી. બરાબર. મીનુ ફરતું હોય ને. હમ. કેટલે પૂરું થઈ ગયું ને. અનધ્યત અને લંગ. અને હવે આવશે લોટ. ક્યાં પહોંચ્યા રવિન્દ્ર? હા, ધાતુ છે ડુમીય. ઈયાની અલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. આદિની ટુડાવાથી ડુની ઉત્પન્ન થશે એટલે મી. સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. લસક પદ્ધતિથી શનિ ઉત્પન્ન થશે. અંગ પડશે મીનો. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય ત. ટીત આતના રીતે તે થશે અને આમે હતી એનો આમ થતા તામ. જોડી દેતા સહ મીનું તામ. તે ફેંકો. હેતલબેન. હા સર. ડુમીય ધાતુ છે હલંત્ય સૂત્રથી એનું વિકરણ કરીશું. આડી ટુડવથી એનું વિકરણ કરીશું. સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય આવશે. શનિ દશક પદ્ધતિથી વિકરણ કરીશું. મીનું અંગ બનશે. લોટ લકાર. પ્રથમ પુરુષ દ્વિવચન આતામ પ્રત્યય છે. આતામની અંદર તે આત્માની પદાનામ તેરેથી આતે કરીશું. આતામ અને બીજો લઈ લઈએ આથામ. આથામ આથામ. બરાબર. હવે મધ્યમ પુરુષ દ્વિવચન આતામ અને આથામ પ્રત્યય છે. તીતાત્મને તો તે પદાનામ આત્માની પદાનામ તેરેથી આતે કરીશું. નીચે આથે કરીશું. અને આમે તરથી ફરી પાછું આમ કરીશું. એને એત્વ સંજ્ઞા થશે એટલે પાછું આતામ. પાછું આતામ થઈ જશે અને આથામ થઈ જશે. અને આ હોવાને કચ્છ હોવાના આ કારણે હોવાને કારણે હુસ્નવો સારો ધાતુ ઊનો વ કરીશું આપણે. ઉષ્ણવો સાર્વધાતુ તે. સારો ધાતુ તે. તો તૌ તૌ મી મિન પછી મિન વા મિનવાનામ. મિનવતામ મિનવા તામ. તામ અને મિનવા થામ યુવા યુ વા મિનવા થામ. તૌ મિનવા તામ એટલે કે તે બે ફેંકો અને તમે બે ફેંકો. સુરેશ. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિરી ટુડવા સૂત્રથી ડુની સંજ્ઞા થશે એટલે મી રહેશે. સ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો વિકરણ લાગશે. શનિ લશક વતદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે મીનું અંગ બનશે. પ્રત્યય છે જ. આત્મને પદેશુ શ્વનતઃ સૂત્રથી અતનો આદેશ થશે. ટીટ આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા અતે થશે. ને આમેત સૂત્રથી આમનો આદેશ થતા અતામ પ્રત્યય બનશે. અજાદી પ્રત્યય હોવાના કારણે ઉષ્ણવો સાર્વધાતુકે સૂત્રથી ઉનોવ થશે અને બની જશે તે મિનવતામ. તે બધા ફેંકો. પલક. હા સર. ધાતુ છે ડુમીય. ડુમીયમાં ડુની આદિ ટુડવ સૂત્રથી સંજ્ઞા અને યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી. સાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો વિકરણ પ્રત્યય સ્નોમાં શનિ લશકો તદ્ધિતેથી સંજ્ઞા થશે એટલે મીનું અંગ બનશે. પ્રત્યય છે થાસ. મધ્યમ પુરુષ એક વચનમાં. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ. સવાભ્યમ વામો સૂત્રથી એકાનો વકાર.
વિશ્વ પ્રત્યય બનશે હલાદી અપિત પ્રત્યય હોવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. સાથે હા, આદેશ પ્રત્યય યોગ સૂત્રથી દંત્યસનો મૂર્ધન્ય શકાર થશે. લેત્વમ મેનુષ્વ હમ તું ફેંક હમ પલક પાયલ ડુમીય ધાતુ છે યની અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા આદિની ટુડવહ સૂત્રથી ડુની જ સંજ્ઞા સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય સ્નુમાં લશકવ તદ્ધિતે સૂત્રથી શની જ સંજ્ઞા એટલે મીનું. બહુ વિચારીને બોલવા જેવું છે તો એ પલક આવી ગઈ છે. સર બધાને એવું થાય છે. હવે પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ. ધ્વમમાં આત્મને પદાનામ ટેરે સૂત્રથી અમની સંજ્ઞા થઈ એટલે દ્વે. પછી સ્વભ્યામ વામો સૂત્રથી વકાર પછી જે કાર છે એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. અલાદી અપિત પ્રત્યય હોવાથી ના સર્વધાતુકમ અપિતથી ગીતવત અને કિમિતે ચ સૂત્રથી ગુણવૃત્તિનો નિષેધ એટલે જોડી દેવાનું. યુયમ મીનુદ્વમ તમે બધા ફેંકો. સર કોલેજમાં બી એમ જ થાય છે. બધા સર બધા સર મને પાર જ કે મને એમ કે મારે જ આવું થાય છે. ના સર. હાલ બહુ વિચાર્યું તો એ પાછું બહુ પલક બોલાઈ ગયું. રવિન્દ્ર હા, ધાતુ છે ડુમિયા. ઈયાની અલંત્ય સૂત્રથી ઇત્કન થશે. આદિની ટુડાવાથી ડુની ઇત્કન થશે. મી સ્વાદિભ્ય સ્નુતિ સ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. લસકવ તદ્ધિતથી શનિ ઇત્કન થશે. અંગ બનશે મીનો. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે ઈટ. ટીત આતના ટેરેથી એ થશે અને એત અહીંથી આઈ થશે અને અજત્યપિત હોવાના કારણે સાર ધાતુ આઠ ધાતુ કહેવાથી ઉનો ઓ થશે એટલે મીનો અને એચો આવ્યાથી ઓનો અવ કરીશું. શું આપણે લોટમાં છે ને હા, લોટમાં પ્રથમ પુરુષ આડુતમસ્ય પિત્ત ઉત્તમ પુરુષ એક. આડુતમસ્ય પિત્ત લાવી. હા, પેલા તો આડતમ પિત્ત આઠ નો આગમ થશે. ટને ઇત્કન થશે અલંત્યથી. આ અને અય બરાબર આટસ્યથી વૃદ્ધિ કરીશ. અય એક થઈ ગયો અને પછી પાછો આલ્યા શું થવાનું હવે? હવે સાર ધાતુ કાર ધાતુથી નુનો ઉનો ઓ થશે ને મીનો અને પછી એચો આવ્યાથી ઓનો અવ થશે. મીન અને ઉનો ઓ ઓ અને ઓનો આવ એચો આવ્યાથી હવે અને જોડી દીધા. અય હા, મી ના અહમ અહમ મીના વೈ. મીન વૈ હું ફેંકું હેતલબેન. હા સર. હમ તો મીય ધાતુ છે એની હલંત્યમ સૂત્રથી ઇત્કરણ કરીશું. આડી રીત ઉડવવાથી ડુનું ઇત્કરણ કરીશું. મી રહેશે સ્વાદિભ્યાસનું વિક્રમ પ્રત્યય લાગશે. નું અંદર લશક પદ્ધતિથી ઇત્કરણ કરીશું. નું રહેશે એટલે મીનું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનની અંદર મહી પ્રત્યય છે અને બહુવચનમાં મહ્યમ પ્રત્યય છે. બંને રહી દેશું. વહી અને વહી અને મહી મહ્યાંગ. અંગમાં હલંત્યમ સૂત્રથી ઇત્કરણ કરીશું. અહીંથી પેલા તો સ્થિતાત્મને પદનામ તેરેથી વહે અને મહી કરીશું.
એ તો અહીંથી વહી કરીશું. અનુતમસ્ય પિત્તથી આઠનો આગમ કરીશું. ટીતાત્મને પદાનામ ટેરે કરે તો અહીંયા હલંત્યમની જરૂર નહીં પડે મહ્યંગમાં. બરાબર. એ તો અહીંથી એ તો અહીંથી વહી અને મહી કરીશું. અનુતમસ્ય પિત્તથી આઠનો આગમ કરીશું. તો આની હલંત્યમ સૂત્રથી કરીશું અને આને આધીન થી આદિમાં મૂકીશું. જોડી દેવાનું. આ મહી પ્રત્યય બને છે. હવે લોપસ્યાની તરફ છે ના ખુશનો ઓહો સારો ધાતુ કે એવું જ રહેશે. પૂનો વ કરીશું ને કરીશું. પદાર્થ છે પિત્ત છે. પિત્ત છે. પિત્ત ગુણ કરવો પડશે પહેલા, ગુણ કરવાનો છે. એટલે ઉનો ઓ ઉનો ઓ કરીશું ને ચો એ વાયાવાથી મીનમાં ઉનો ઓ ઉનો અને ઓ કરીશું. ઓનો અવ હવે ચોયવાય અને એ પાછળ ચો એ વાયાવાથી આવહય આવાય વહય આમહય બરાબર. આમહય અહમ પછી આવામ આવા મી મિનવા મીન વા વહય હૈ અને મિનવા મહય વયમ મિનવા મહય વા મહૈ. અમે બે ફેંકીએ, અમે બધા ફેંકીએ. ફેંકાઈ ગયું. આ તો લોટ લકાર ફેંકાઈ ગયું. હવે વિધિલિંગ લકાર વિધ્યર્થ. સુરેશ ડુમીય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી રહેશે. શ્વાદિપ્યહનું સૂત્રથી નું વિકરણ લાગશે. શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મીનું અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે ત. લિયંગ સિયુટથી સિયુટનું આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નવે તેવા બંને સકાનો લોપ થશે. લોપો વિરોલીથી યાનો પણ લોપ થશે એટલે ઈત પ્રત્યય બનશે. અને અજાદી પ્રત્યય હોવાના કારણે હુષ્ણુવો સાર્વધાતુકીય સૂત્રથી નુનો ગુનો વ થશે. એટલે રૂપ બનશે સહ મિન્વિત. સહ મિન્વિત મિન્વી દીર્ઘસર મિન્વિત. તેણે ફેંકવું જોઈએ. પલક હા સર. ધાતુ છે ડુમીય. આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા અને હલંત્યમ સૂત્રથી યની જ સંજ્ઞા એટલે મી. સાદિપ્ય શ્નુ સૂત્રથી શ્નુ વિક્રમ પ્રત્યે શ્નુમાં શનિ લશક તદ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે મીનું અંગ બનશે. પ્રત્યય છે આતામ. આ તો ગીત ના લિયંગ સુયુક્તથી સિયાનો આગમ થશે. લિયંગ સુક્તિ તો સૂત્રથી તની આગળ સુપનો પણ આગળ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંત નહીં હોય તેવા બંને સનો લોપ એટલે ઈયાતામ પ્રત્યય બનશે. આ એ યમા ભળી જતા. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. નહીં થાય ને. ના હા નહીં થાય નહીં. વિષ્ણુ બહુ સારો ના વિષ્ણુ ઓલી વળી વિષ્ણુ આઝાદી અપિત. હા આઝાદી અપિત છે. એ વિષ્ણુ બહુ સારો ધાતુ કે સૂત્રથી ઉનો વ ઉનો યણ થશે એટલે મી મિન્વિયાતા ઉનો
વ અને પાછળ યતામ ઈયાતામ છે એટલે મી મિન્વી યાતામ યાતામ. તે બે ફેંકવું જોઈએ. તો મિન્વીયાતામ. પાયલ. હા સર. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. સ્નુમાં શનિ લશક તદ્ધિ તે સૂત્રથી જ સંજ્ઞા એટલે મીનું અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન. યંગ સીડથી સિંહનો આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોપો વ્યવળી સૂત્રથી અનુલોપ થતા ઈરન પ્રત્યય બનશે. હુષ્ણુ બહુ સાર્વધાતુ કે સૂત્રથી ઉનો વ થશે અજાદી અપિત પ્રત્યય પરમાં હોવાથી. તે મિનવીરન. તે બધાએ ફેંકવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે ડુમીય. ઈયાની હલન સૂત્રથી ઉત્પન્ન થશે. આદિની ટુડવાથી ડુની ઉત્પન્ન થશે. મી અને સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિક્રમ પ્રત્યય લાગશે. લસકવ તદ્ધિથી સને ઉત્પન્ન થશે. અંગ મળશે મીનો. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે થાસ. થાસમાં સની પ્રક્રિયા વિશે કરીશું. ઋત્વ થશે. ઉપદેશ અજનાસિકથી ગુણીકરણ થશે અને ફરવસાની વિસર્જન રના વિસર્ગ થશે. થાહા લિયંગ શીરથી સ્યુટ નો આગમ કરીશું. થ હોવાને કારણે સુરતી થવા લાગશે. લિંગ સલોપનથી અંતર્નિયત સનો લોપ થશે અને લોપો વિયરોલેથી યનો લોપ થશે. ઈ થાહા. અજાદી અપિત હોવાના કારણે હુષ્ણો હો સાર્વધાતુ કે હતી ઉનો વ થશે. જોડી દેતા ત્વમ મિન્વી થાહા. તારે ફેંકવું જોઈએ. હેતલબેન. હા સર. ડુમીય ધાતુ છે એની હલંત સૂત્રથી વિકરણ કરીશું અને ડુની આડી ટુડવથી વિકરણ કરીશું. મી રહેશે. સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય લાગશે. શનિ લશક તદ્ધિથી વિકરણ કરીશું. મીનું અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર થાસ આથામ પ્રત્યય છે. લિંગ શિવથી શિવત નો આગમ કરીશું. થવાથી સુરતી થો પણ લાગશે. થની આગમ. તિંગ સલોપો અનંત્ય અંતે નહીં હોય ત્યાં બંને શનો લોપ કરીશું આપણે. યથામ પ્રત્યય બનશે. ઉષ્ણુ વહુ સાર્વધાતુ થી ઉનું વ કરીશું આપણે એટલે મિનવી યાથામ. યુવામ મિનવી યાથામ. તમારે બે ફેંકવું જોઈએ. સુરેશ. ધાતુ છે ડુમીય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ડુની આદિની ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ લાગશે. લશકવ તદ્ધિતે સૂત્રથી શનો લોપ થતા નું રહેશે એટલે મી નું અંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. લિયંગ સીયુટથી સીયુટ નું આગમ થશે. લિંગ સલોપાનંતે સૂત્રથી અંતને સકારનો લોપ થશે. લોપો વિરોલેથી યનો પણ લોપ થશે એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. અજાદી પ્રત્યય હોવાના કારણે હુષ્ણુ હો સાર્વધાતુ કે સૂત્રથી ઉનોવા થશે. યુયામ મીન્વિધ્વમ. તમારે બધાએ ફેંકવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે ડુમીય. આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા અને હલંત્યમ સૂત્રથી અનેક સંજ્ઞા. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય સ્નુમાં શનિ લશક તદ્ધિતે જ સંજ્ઞા થશે તે મીનું અંગ બનશે. પ્રત્યય છે ઈટ.
ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ઈટો અત સૂત્રથી અ તો પ્રકરણ છે. અથ હા. લિયંગ ઉઠી સિયાનો આગમ. લિયંગ સલોપુ અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનોટો અને અ એ હલંતીયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. વિષ્ણુઓ સાર્વધાતુકી સૂત્રથી ઊનો વ થશે. અજાદીય પિત્ત પ્રત્યય પરમાં હોવાથી અહમ મિન્વીય મારે ફેંકવું જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે ડુમીય. યાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને આદિની ટુડો સૂત્રથી ડુની ઈત સંજ્ઞા એટલે મી. સ્વાદિભ્ય સ્નો સૂત્રથી સ્નો વિક્રમ પ્રત્યય. દશકવ તદ્ધિતિ સૂત્રથી શનિ ઈત સંજ્ઞા થતા મીનું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. લિયંગ સ્યુટથી સિયાનો આગમ. લિયંગ સલોપો અંતે સેથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોપો વેરવળી સૂત્રથી આનો પણ લોપ થતા ઈ વહી પ્રત્યય બનશે. અને હુષ્ણુઓ સાર્વધાતુકી સૂત્રથી ઉના સ્થાને વ એટલે અજાદીય પિત્ત પ્રત્યય હોવાથી આવામ મિનવી વહી. અમે ના અમારે બે ફેંકવું જોઈએ. હું બોલું સર. ભૂમિય ધાતુ છે. જેની હલંતમ સૂત્રથી ઉત્કરણ કરીશું ને ડુની આડીથી ટુડવથી ઉત્કરણ કરીશું. સ્વાદ મી રહેશે. સ્વાદિભ્યાસનો વિક્રમ પ્રત્યય લાગશે. શનિ લશકવતાથી ઉત્કરણ કરીશું. મીનું અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મહ્યમ પ્રત્યય છે. અંગની હલંતમ સૂત્રથી ઉત્કરણ કરીશું. મહી રહેશે. મહી. ઉષ્ણો સાર્વધાતુકેથી ઓ. યાસઠ પ્રશ્ન યાસઠ નહીં. લિયંગ શિવથી શિવનું આગમ કરીશું. લિંગ સલોપો અનંત શાંતિ નહીં હોય તેવા સાનો લોપ કરીશું. લોપો વેરવલીથી એનો પણ લોપ કરીશું. ઈ મહી પ્રત્યય બનશે. ઉનો વ કરીશું સાહેબ. ઉષ્ણો સાર્વધાતુકેથી એટલે મીનવી મહી. અમારે બધાએ ફેંકવું જોઈએ. બરાબર છે. સર મેસેજ તો છોડે એટલે હું તો રાહ જોઈ રહી હતી મેસેજ આવશે એમ ક્લાસનો. પછી સાસુમાં કઈ ક્લાસ નહીં. ખબર નહીં કોઈ જોઈન્ટ થવું હોય તો ખબર નહીં. મોટા ભાગે ના કહેવી હોય તો સૂચના મૂકવાની, હા કહેવા માટે નહીં મૂકવાની. નહીં એ પછી એક સાથે 4 રહેશે. અર્થો એના એ જ થશે. નેક્સ્ટમાં આવતીકાલે સાંજે 7 વાગે. આમ તો રટણ કરાવત પણ નહીં પૂરા થાય પાછા 4 લકાર રટણ કરવામાં કરી લેવાના. પેલા 3 શિષ્યો હતા તે તો ભડકીને જતા જ રહ્યા ક્યાંક. એક તો ભૂલે પડ્યો તો. સર આમાંથી એ જતા રહ્યા. એક નીકળ્યો. એક છે પણ થોડા ધરાવરે સર. શ્રોતા વક્તા વનોલ કર્માભાઈ આપણે ખોવાઈ ગયા છે. શનિ રવિ તો મને લાગે છે વિરામ. હેતલબેન હા સર બોલો. તમારું મોર્નિંગ હશે ને આજે? હા શનિવારની મોર્નિંગ હોય. આજે ક્લાસ લીધો શનિવારે? હે
આજે હતો ક્લાસ 9 વાગે? હતો ને? બરાબર. હતો અને હવે યુટ્યુબ ઉપર છે. બરાબર. એ કાયમ માટે વર્તમાન લટ જ રહેશે. જ્યારે જુઓ ત્યારે હાજર. નહીં? સંસ્કૃતમાં અમુક એવી ક્રિયાઓ છે કે જેને વર્તમાને લટ જ રાખવું પડે છે, ભલે પતી ગયું હોય તો પણ. જગદીશ, શિક્ષકનું કામ જ એવું સર, કાયમ માટે વર્તમાન લટમાં જ રહેવાનું, હંમેશા કંઈક શીખતો જ રહે. કરી. મેં તો બધા વર્તમાન લટ કરી દીધા છે. જે થાય છે તે બધું વર્તમાન લટ. જ્યારે તમે ખોલો એટલે હાજર. બરાબર ને? ભલે ને પછી ત્યાં બીજું કઈ ચાલતું હોય, પણ એ બધું વર્તમાને લટમાં જ જશે. તો કાલે કેટલા વાગે મળશું? 9 વાગે સવારમાં. 10 કે છે પાયલબેન. 9 બરાબર સર. સર વાંધો નહીં, 9 વાગે રાખો સર, અમે જોડાઈ જઈશું. બરાબર. અનુકૂળતા હોય તો વાંધો નહીં. આ રસોઈયા છે ને પાછું મોડું થઈ જાય. હા, વાંધો નહીં સર, 9 વાગે રાખો. સારું. ઓકે. 9 વાગે હોય ને તો સાહેબ પેલું શું રજાના દિવસે વહેલા તૈયાર થઈ જવાય ને એમ. હા, સબ્જી થઈને બેસી જવાય. તો પછી મોડું સાહેબ એમ. પછી એ તો મોડું જ થાય. ખરું. અમારે તો સર રોજ રવિવાર જ હોય. મારે બધા વારો રોજ હોય. બધા વારો રોજ હોય. રોજ સોમવાર ને રોજ મંગળ ને બુધ, બધા જ રોજ. રોજ હોળી ને રોજ દિવાળી ને કોઈ બાકી નહીં ને. ઓકે. એટલે તો કઉ છું વર્તમાન લટમાં જ રહેવાનું. સાહેબનો રવિવાર હોય જ નહીં શોર્ટ. રોજ ચાલુ દિવસ. કરીએ સમાપન. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ કરી દઈશું. શુભરાત્રી સર. શુભરાત્રી.